અહીંયા જે પાદરા આગળનું રિફ્રેશમેન્ટ પોઈન્ટ છે ને ત્યાં હેલીપેડ એરિયા પણ છે. જો સામે લખેલું છે ને એરો બતાવેલો છે, પાછળ હેલીપેડ હશે. અને આ રોડ ઉપર મેં એક ઓબ્ઝર્વ કર્યું છે કે આ રોડ ઉપર જૈન દેરાસરો, જૈન મંદિરો વધારે છે અને જૈનાલયો પ્લસ જૈન ધર્મની રિલેટેડ સ્કૂલો ને એવું વધારે છે. મિત્રો, અહીંયા જે ગજાનન પૌવા હાઉસમાં જે પૌવા ખાધા ને એ બહુ મજા આવી પૌવા ખાવાની. અને આમ છે ને એનું વોશરૂમ છે અને પેલી બાજુ છે ને ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ છે અને વોશરૂમ એટલું સરસ નીટ એન્ડ ક્લીન છે ને એકદમ ટિપિકલ સૌરાષ્ટ્રના એરિયામાંથી પસાર થઈ રહ્યા છીએ. નાના નાના ગામો આવે છે અને એકદમ ટિપિકલ ગામડાના મકાનો જુઓ, નળિયાવાળા મકાનો, સાદા મકાનો અને સાદું અને સ્વસ્થ જીવન જીવતા લોકો. અહીંયા કંઈક પ્રસંગ લાગે છે કે કોટેજની સુવિધા છે. અહીંયા 1200 રૂપિયા, 400 રૂપિયા એ રીતે એસી નોન એસીની કોટેજની સુવિધા છે. પ્લસ અન્નક્ષેત્ર ચાલે છે. પાસ લઈને ત્યાં મેં તમને બતાવ્યું કે અન્નક્ષેત્રમાં ભોજન કરવા જવાનું. વેજલ ભટ્ટ, હીરા ગરજી, આ ઘેલા વાણિયા જેની ઉપરથી આ સ્મારક, આ જગ્યાનું નામ પડ્યું છે, અને મેહુર ભરવાડ, આ મુખ્ય લોકો શહીદ થયા હતા અને એનો ઇતિહાસ લખેલો છે. હવે નવા બ્લોગની શરૂઆત આ ઘેલા સોમનાથથી કરીએ છીએ. અહીંયા રસ પીવા બેઠા છીએ, ગરમી સખત છે તો ગરમી સાથે અને રસ પીતા પીતા નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. આ બ્લોગમાં તમે ખાંભાલીરાની ગુફાઓ જોશો, પ્લસ કાગવડનું ખોડિયાર માતાનું મંદિર જોશો અને જુનાગઢ અહીંથી પહોંચીશું એનો રસ્તો જોશો. તો મોડું કર્યા વગર રસ પીવાની સાથે બ્લોગની શરૂઆત કરીએ અને રોડ ઉપર જઈને મળીએ. અને વચ્ચે છે ને ક્યાંક સારી હોટલ મળે ને આ એરિયામાં તો લંચ લેશું. હમણાં ભૂખ નથી લાગી પણ ભૂખ લાગશે ત્યારે બ્લોગની શરૂઆત કરીએ અને રસ્તા ઉપર જઈને મળીએ. અહીંથી બહુ જાજુ દૂર નથી, 1-1.5 કલાક જેવું છે ખાંભાલીરાની ગુફાઓ. ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને નીકળ્યા છીએ અને અહીંયા સારા એવા ઓપ્શનો છે જમવાના અને પીવાના અને નાસ્તાના, ખાવાના અને એના બધા. પણ એસી રેસ્ટોરન્ટ તમને નહીં મળે, નોન એસી રેસ્ટોરન્ટ જ મળશે, તમે જોઈ લો. અને ઘેલા સોમનાથ બહુ મોટું સેન્ટર નથી, નાનકડું છે, ચાલુ થયું પૂરું પણ થઈ ગયું. તો બોર્ડ આવી ગયો, મુલાકાત બદલ આભાર. મહાદેવના નામ સાથે સફરની શરૂઆત કરીએ. અહીંથી ખાંભાલીરાની ગુફાઓ જોવા જવાની છે અને રસ્તામાં જો સારી રેસ્ટોરન્ટ મળે તો લંચ કરીશું. અને અહીંથી વાત કરું તો ગોંડલ 65 કિલોમીટર છે, જસદણ 19 કિલોમીટર છે અને વિછિયાથી આવ્યા એ 36 કિલોમીટર છે. અહીંથી વિછિયા જવાય જમણી બાજુ અને આપણે જવાનું છે સીધું. 2 કલાક છે અહીંથી અને 3:35 પહોંચીશું આપણે ખાંભાલીરાની ગુફાઓમાં. તો દોસ્તો એકદમ મસ્ત ટ્રેલ છે, ગાડી ચલાવવાની મજા આવે એવી ટ્રેલ છે અને રસ્તો સરસ મજાનો છે. બહાર 41 ડિગ્રી ટેમ્પરેચર છે અને બહાર નીકળ્યા ત્યારે થોડીક ગરમી લાગેલી પણ એટલી બધી ગરમી ફીલ નથી થતી કારણ કે પવન છે ને એને લીધે, અને પવનમાં થોડીક ઠંડક લાગતી હતી. તડકો આકરો છે પણ પવનને લીધે તડકો આકરો લાગતો નથી. જોઈ લો સામે પવનચક્કીના એરિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને સરસ મજાની ટ્રેલ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા છે ને મંદિર, ઘેલા સોમનાથ મંદિર સારું એવું ફેમસ હશે. વ્યવસ્થા ઘણી સારી હતી. વ્યવસ્થાના ભાગરૂપે ઘણું બધું હતું એમાં. હું તમારી સાથે પેલું પેમ્પલેટ અહીંથી લીધું ને કાર્યાલયમાંથી, એ ફોટો પાડીને શેર કરી દઈશ. અને આ ઘેલા સોમનાથ છે ને
ઘેલી નદીને કિનારે છે અને જસદણ તાલુકામાં છે અને પાંચાળ પ્રદેશ કહેવાય. આ જે એરિયા છે ને, આપણે જે એરિયામાંથી અત્યારે નીકળી રહ્યા છીએ ને, એને પાંચાળ પ્રદેશ કહેવાય. આ પાંચાળ પ્રદેશમાંથી નીકળી રહ્યા છીએ આપણે. અને ઇતિહાસ આનો ખાસો પુરાણો અને ગૌરવશાળી ઇતિહાસ છે. અને શક્ય હોય તો મુલાકાત લેવા આવજો આ જગ્યાની. સામેનું દ્રશ્ય કેટલું સરસ લાગે છે. સામેનો રોડ, સામેની બાજુમાં જે ઝાડવાનું ઝુંડ છે ને, મસ્ત લાગે છે. ઘેલા સોમનાથ પછી થોડોક જ રોડ સારો મળ્યો, પછી રોડ પોળો થઈ ગયો છે પણ સારો નથી. નાના નાના ખાડા આવે છે અને સ્મૂથ રોડ નથી. અને સૌરાષ્ટ્રના ટિપિકલ એરિયા જોવાની મજા આવે છે, કારણ કે હું ખુદ સૌરાષ્ટ્રનો છું એટલે મને સૌરાષ્ટ્ર પ્રત્યે થોડોક લગાવ ખરો. આમ જો કે 27 વર્ષથી હું ત્યાં ભરૂચ રહું છું, છતાં જ્યાં બાળપણ પસાર થયું હોય એના પ્રત્યે લગાવ તો હોય જ. અને સામેનું દ્રશ્ય જુઓ, આ કેસુડું છે કે શું ખબર નથી પણ મસ્ત લાગે છે. કેસરી કેસરી આખું એટમોસ્ફિયર આજુબાજુનું કેસરી થઈ ગયું હોય ને એવું છે. નિમિયા કેસુડો છે ને તો શું છે, કેસુડાની સિઝન તો વહી ગઈ દોસ્તો. કેસુડું તો અત્યારે ના હોય, છતાં તમારામાંથી કોઈ ગામડાનું હોય, જાણકાર હોય તો કોમેન્ટ કરીને બતાવજો. મસ્ત રસ્તો ચાલુ થયો છે દોસ્તો. આ રોડ ઉપરનું કોઈ ગામ આવ્યું છે અને સામે સરસ મજાનું મંદિર બને છે. અંડર કન્સ્ટ્રક્શનમાં હોય એવું લાગે છે. રિનોવેશનમાં છે, કન્સ્ટ્રક્શનમાં નહીં. મંદિર તો સરસ મજાનું રોડ ઉપરનું મંદિર છે, જોઈ લો, દર્શન કરી લો. જમણી બાજુ મંદિર ચાલુ છે. માતાજીનું મંદિર કે કોઈ મંદિર હશે, મસ્ત મંદિર છે. અને આ કયું ગામ છે ને એ હું તમને હમણાં કહું. ગધડિયા ગામ છે આ. અને ગામ થોડુંક મોટું એવું લાગે છે, કારણ કે અહીંયા ICICI બેંક પણ હતી. ટિપિકલ મસ્ત જો કબાટ મળે અત્યારે, હજી કોઈ કબાટ બને છે અહીંયા છે ને. આ સ્ટીલના કબાટ ફેમસ હશે આ ગામના. કેટલા બધા મેન્યુફેક્ચરરો છે. શ્રી રામ ફર્નિચર ને વેલ્ડિંગ, લોખંડના, સોરી સ્ટીલના નહીં પણ લોખંડના કબાટનું મેન્યુફેક્ચરિંગ હબ લાગે આ ગામ. પટારા જેવા, પટારા ટાઈપના. આપણે પેલા ગામડામાં છે લાકડાના પટારા આવતા હતા ને, બેઠા ઘાટના, એ ટાઈપના પટારા ટાઈપના છે. લોખંડના, સ્ટીલના નથી, લોખંડના છે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે અને ડાબી બાજુ વળી અને બીજો રસ્તો લેવાનો છે. આપણે ત્યાં પેલું ઘેલા સોમનાથ જવા માટે વિછિયાથી જે રોડ છોડ્યો હતો ને, એ રોડ આવી ગયો છે. આ નેશનલ હાઈવે એવું લખેલું છે પણ સ્ટેટ હાઈવે હશે. એ રોડ આવી ગયો છે, મસ્ત પહોળો અને સારો રસ્તો. હવે કોઈ જગ્યાએ હોટલ હોય અને હોટલ આવે તો ઊભા રહીને જમીશું. આપણે સાંજ સુધીમાં જુનાગઢ પહોંચવાનું છે, કોઈ ઉતાવળ છે નહીં. ભાઈઓ તથા બહેનો, અત્યારે આપણે જસદણમાંથી પસાર થઈ રહ્યા છીએ. તમારા સ્ક્રીન સામે જે નગર દેખાય છે, નગરના જે મકાનો દેખાય છે એ જસદણ છે. અને જમણી બાજુ જસદણ નગરના મકાનો મને ફૂલ દેખાય છે. અને અહીંયા સ્વામિનારાયણનું મંદિર મોટું છે, એનું બોર્ડ પણ હતું. જસદણ શહેરમાં હમણાં મોટી હોસ્પિટલ ગઈ અને એક ફૂડ કોર્ટ ગયો. એ ફૂડ કોર્ટમાં બધા નોન એસી રેસ્ટોરન્ટ હતા એટલે ઊભા ના રહ્યા, નકર ઊભું હતું. જુઓ જસદણના સાઈડ વ્યૂ. જસદણ મેન તો જમણી બાજુ છે પણ ડાબી બાજુ અમુક વસ્તુ આવે છે એટલે તમને બતાવું છું. અને સામે પવન જુઓ, પવનની ઇન્ટેન્સિટી જુઓ, ઝાડવા જે રીતે ફરક થાય છે ને એનાથી એની ઇન્ટેન્સિટી જુઓ. આપણે લગભગ જસદણને બાયપાસમાં લઈ લીધું છે એવું કહી શકાય છે. જસદણ પછી સ્વાદ હોટલ છે ને, સ્વાદ હોટલમાં આવ્યા છીએ જમવા માટે.
અને એસી રેસ્ટોરન્ટ છે અને ગુજરાતી, ચાઇનીઝ અને પંજાબી 3 વસ્તુ મળે છે. તો મેં ગુજરાતી થાળી મંગાવી છે ને નિમીએ છે ને મંચુરિયન મંગાવ્યા છે. ગુજરાતી થાળી અનલિમિટેડ છે. એમાં સેવ ટમેટાનું શાક આવ્યું છે, બટેટાનું શાક છે, સાલવાળું મને બહુ ભાવે, અને એક છોલે ચણા છે, દાળ ભાત છે, અને આ છાશ મંગાવી. છાશ તો ચેક કરી લીધી, મસ્ત છે. તો ખાઈને તમને કહું, પેલા બટેટાનું શાક ખાઉં છું એવું એના ઉપરથી ખબર પડી જાય. ગામડાનો ટિપિકલ ટેસ્ટ છે બટેટાના શાકમાં. દાળ મસ્ત છે, ખટ્ટી મીઠી છે, પણ ઠંડી છે થોડીક દાળ. અત્યારે 2 વાગ્યા ઠંડુ જ મળે ને. સેવ ટમેટા ચેક કરીને કહું તમને, સૌરાષ્ટ્રમાં સેવ ટમેટા તો બધે મસ્ત જ મળે. સેવ ટમેટા મસ્ત છે. અને સાથે છે ને ટાઈમ્સ આપ્યા છે. આ ટાઈમ્સ ખાવાના છે. ટાઈમ્સ ખાઈ લઈએ, થાળી પૂરી કરી લઈએ, અને પછી રોડ ઉપર જઈને સીધા મળીએ. એટલે નુમીનું મંચુરિયનનું છે ને એનો રિવ્યૂ તમને બહાર જઈને આપીશ, કારણ કે એને વાર લાગશે. તો પહેલાં જમી લઈએ. દોસ્તો, સરસ મજાનું લંચ લઈને નીકળ્યા છીએ અને લગભગ 2:45 જેવું થવા જાય છે. 4:15 હવે પહોંચીશું. અને સ્વાદ હોટલ, જસદણ, સરસ રહ્યું. અને અહીંથી હવે આપણે છે ને થોડુંક જમણી બાજુ વળવાનું છે. અને આ રોડ છે ને આમ ભાવનગર જાય, ડાબી બાજુ, આપણે જમણી બાજુ વળવાનું છે. અને જમવાની વાત કરું ને તો મિત્રો, જમવાનું સરસ રહ્યું અને બહુ મજા આવી જમવામાં. મંચુરિયન પણ સારા હતા અને ગુજરાતી થાળી પણ સારી હતી. અને છાશ તો અનલિમિટેડ હતી. છાશનો આખો જગ જ મૂકી દીધો હતો અને ફર્સ્ટ ક્લાસ છાશ હતી. એટલે આ જગ્યાએ તમે ઊભા રહી શકો છો, ઊભા રહેવા જેવી જગ્યા છે. તો જમીને નીકળ્યા છીએ અને 2:45 જેવો સમય થઈ ગયો છે અને 4:15 પહોંચીશું. મિત્રો, આપણે અત્યારે આટકોટમાંથી પસાર થઈ રહ્યા છીએ. જોઈ લો આટકોટની બજારો, આટકોટના નજારા. હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે એકવાર માણાવદરથી હું બેઠો હતો સુરતની લક્ઝરીમાં, ત્યારે આટકોટ ઉપરથી લઈને અમને લઈ ગઈ હતી. એટલે આટકોટમાં અમે હોલ્ટ કરેલો. આટકોટ એરિયામાં, આ એરિયામાં છે ને કુંભણિયા ભજીયા ને એવું મસ્ત સરસ મજાનું મળે છે, એવું બી સાંભળેલું છે. આપણે ટેસ્ટ નથી કર્યો. અને રસ્તો દોસ્તો ઠીક છે, તમારા સ્ક્રીનમાં દેખાતો હશે કે રસ્તો કેવો છે. અને આજે અમે સ્વાદ હોટલમાં જઈમાં ને, સ્વાદ હોટલ જસદણ અને આટકોટની વચ્ચે છે. આટકોટ ચાલુ થાય ને પહેલા જસ્ટ. મિત્રો, હવે આપણે છે ને રાજકોટ ભાવનગર વાળો રોડ અહીંયા છોડવાનો છે અને અહીંથી હવે આપણે છે ને ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને બીજો સ્ટેટ હાઈવે લેવાનો છે. આ છે ને આપણે જે રસ્તો લીધો ને એ ગોંડલ આટકોટ રોડ છે. હવે આપણે અત્યારે ગોંડલ તરફ જઈ રહ્યા છીએ. આટકોટ તો પસાર કરી લીધું, હવે આપણે ગોંડલ તરફ જઈ રહ્યા છીએ. અને આ રસ્તો છે ગોંડલ સુધી આવો છે કે કઈ સારો છે એ ખબર નહીં, પણ આ રસ્તો સારો જ કહેવાય. નબળો રસ્તો ના કહેવાય, કારણ કે એટલા બધા ખાડા નથી, ખાલી સ્મૂથ રસ્તો નથી, એટલું જ છે. મિત્રો, અત્યારે આપણે ગોંડલ તાલુકામાં છીએ એવું કહેવાય. ગોંડલ અહીંથી 30 કિલોમીટર છે. અને હવે ધીરે ધીરે આપણે જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. રાજકોટ જિલ્લામાં છીએ અને જસદણ પણ રાજકોટ જિલ્લામાં જ આવે છે. નિમીને ઊંઘ ચડી છે અને 3 વાગ્યા છે. બહાર એક્સ્ટ્રીમ ગરમી છે. નિમી તો એવું કહે છે કે ગુફા જોવા નથી જવું, તડકામાં બહુ તડકો લાગશે, પછી ક્યારેક એક્સપ્લોર કરીશું. તો
હવે વિચારીએ છીએ કે જાવું કે ના જાવું. ન જવું નિમી? હા, ત્યાં ગુફામાં છે ને ખાલી ઉપરથી તમને બતાવી દઈશું. જો તડકો નહીં લાગે ને વ્યવસ્થિત હશે ને તો તમને અંદરથી વ્યવસ્થિત બતાવીશ, કારણ કે અંદર આખું પથ્થરોમાં બનેલી છે ને, એટલે એને લીધે પથ્થરોને લીધે પથ્થરો બહુ તૈપા હોય ને તો અંદર એક્સ્ટ્રીમ ગરમી લાગશે. જો એવું હશે તો મેં અંદર નહીં જાય, બહારથી બતાવી દઈશું કે એનો ઇતિહાસ શું છે શું નહીં એ. પછી ત્યાંથી ખોડલધામ મંદિર જઈશું, ત્યાંથી 11 મિનિટનો રસ્તો છે કાગવડ ખોડલધામ. પછી ત્યાં દર્શન કરી ખોડિયાર માતાજીના અને પછી જુનાગઢ પહોંચી જઈશું. આ રીતનો પ્લાનિંગ છે, કારણ કે બહાર છે 43 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે દોસ્તો. અહીંયા મને મારા MIDમાં 43 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. એટલે 43 ડિગ્રી ટેમ્પરેચરમાં બહારનું એક્સપ્લોર કરવું અઘરું પડે, એક્સ્ટ્રીમ ગરમી છે. જાસ્પર માંથી પસાર થઈ રહ્યા છીએ. આ જાસ્પર નામનું ગામ છે. નાઇન્ટીઝના ગાયનો ચાલે છે, તમને કદાચ સંભળાતા હશે. ચાંદનીનું ગાયન ચાલે છે, બેકગ્રાઉન્ડનું સંભળાતું હશે. નિમી બાજુમાં સૂઈ ગઈ છે, એને ઊંઘ આવતી હતી એટલે, અને હું એકલો ગાડી ચલાવું છું, તમારી સાથે વાતો કરું છું. મિત્રો, ઘોઘાવદર આ નામ છે ને, નાના હતા ને ત્યારે બહુ સાંભળતા. ઘોઘાવદર આવ્યું છે અત્યારે. હું ઘોઘાવદરને એક્સપ્લોર કરી રહ્યો છું. પેલા ઘોઘાવદરનું નામ બહુ સાંભળતા. કહેવતમાં પણ કંઈક ઘોઘાવદર આવતું, એટલે ઘોઘાવદરને કહેવતમાં બહુ સાંભળવું. હવે નજરોથી જોઈ રહ્યા છીએ દોસ્તો. અને બીજી વાત કરું ને તો આ નિમી ટ્રાવેલિંગથી ક્યારેય થાકતી નથી, પણ ગરમીથી થાકી ગઈ. હું ગરમીથી થાક્યો છું, કારણ કે એસીમાં અંદર જઈએ બહાર નીકળીએ, અંદર જઈએ બહાર નીકળીએ, હું 2 થી 3 વાર છું. ને બહાર એક્સ્ટ્રીમ ગરમી છે. પવનને લીધે એનું ફીલ ઓછું થાય, પણ ગરમ તો લાગે જ. અને સામે જો ઘોઘાવદરનું બસ સ્ટેશન, ઘોઘાવદર જેવું ચાલુ થયું એવું જ પૂરું થયું દોસ્તો. આપણે ગોંડલ શહેરમાં પ્રવેશી રહ્યા છીએ, અને ગોંડલ શહેર ધીરે ધીરે ચાલુ થાય છે. અત્યારે ગોંડલ શહેરનો પ્લોટિંગ એરિયા આવ્યો છે. આપણે ગોંડલ શહેર આખું ક્રોસ કરવાનું થશે એવું લાગે છે. ગોંડલનો છે ને આ બહારનો એરિયા છે, ને ગોંડલ છે ને, જો આ સિમેન્ટના પાઇપો પડેલા છે ને એને માટે પ્રખ્યાત છે. આ સિમેન્ટના થાંભલા ને જે સિમેન્ટની ટાંકીઓને છે ને એ આ એરિયામાં બને છે. સિમેન્ટના થાંભલા છે, પછી સિમેન્ટની જે તૈયાર દિવાલો આવે ને એ બધું અહીંયા ગોંડલમાં અહીંયા બને છે. એ બહાર બધા પડેલા છે દોસ્તો. આ કોઈ ગોંડલનો રજવાડાના વખતનો પુલ હોય એવું લાગે છે. પુલ ઉપરથી આપણે નીકળ્યા છીએ અને હવે મેન ગોંડલ સિટીમાં પ્રવેશીશું. અહીંથી મેન ગોંડલ સિટીમાં પ્રવેશીશું. ગોંડલ સિટી અહીંથી ચાલુ થઈ ગયું છે. પહેલાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો અને હવે ગોંડલ સિટી. અત્યારે બપોરના 3:30 થયા છે. બપોરના તો ના કહેવાય, સાંજના, એટલે ટ્રાફિક નથી. પણ 5 વાગ્યા પછી અહીંયા રોડ ઉપર ફૂલ ટ્રાફિક થતો હશે. દોસ્તો, ગોંડલ સિટી આખું ક્રોસ કરવાનું થશે એવું લાગે છે. અને ગોંડલ સિટી વિશે વાત કરું તો ગોંડલમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર એક ફેમસ છે, અને ખાસું મોટું મંદિર છે, ને ગ્લાસનું આખું મંદિર છે એવું સાંભળેલું છે. અને ગોંડલ છે ને, ગોંડલ સ્ટેટ, કેમ બરોડામાં સયાજીરાવનું સ્ટેટ ફેમસ હતું, એમ સૌરાષ્ટ્રમાં ગોંડલ સ્ટેટ ફેમસ હતું. ગોંડલના રાજા સ્ત્રી એજ્યુકેશનમાં માનતા હતા, અને ગોંડલના રાજાના અંડરમાં
જેટલો પ્રદેશ આવતો હતો ને એ પ્રદેશમાં સ્ત્રી એજ્યુકેશન કમ્પલસરી હતું. એટલે ગોંડલનો એરિયા છે ને ગોંડલિયું કહેવાય આ બાજુ. અને ગોંડલિયું એજ્યુકેશનમાં સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર કરતાં હંમેશા આગળ રહેતું અને અત્યારે પણ છે. રીત રિવાજોમાં જોઈએ કે એજ્યુકેશનમાં જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓ બંને સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર કરતાં આગળ પડતા હોય છે. કારણ કે પહેલાંના સમયથી રજવાડાના સમયથી જ અહીંયા એજ્યુકેશન લેવલ ઊંચું છે. તો ગોંડલ આ રીતે ફેમસ છે. ગોંડલ રાજકોટ જિલ્લાનું એક તાલુકા પ્લેસ છે, તાલુકા મથક છે અને એને આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. મિત્રો, હવે રાજકોટ જુનાગઢ હાઈવે ઉપર આવી ગયા છીએ અને આ રોડનું કામ લગભગ પૂરું થઈ ગયું એવું લાગે છે. આ જે બ્રિજ આવ્યો ને એ બ્રિજમાં એક બે બ્રિજ એવા હશે કે કામ એનું બાકી હશે, બાકી બધા કમ્પ્લીટ થઈ ગયા હશે. અને રસ્તો બી અત્યારે એકદમ સ્મૂથ છે, 6 લેન છે. અત્યારે સીધા જુનાગઢ પણ જવાય. પણ આપણે ગુફા એક્સપ્લોર કરવાની ટ્રાય કરીશું, મંદિર એક્સપ્લોર કરવાની ટ્રાય કરીશું અને પછી જુનાગઢ જઈશું. હવે લગભગ આપણે વીરપુર પહોંચી ગયા છીએ અને વીરપુરના બાયપાસ ઉપર છીએ. અને સામેનું દ્રશ્ય તમે જોજો દોસ્તો, સામે કેટલું સરસ દ્રશ્ય લાગે છે. આ બાજુ વિન્ડમિલ ફરે છે, નાના મોટા પહાડો છે, પહાડો ઉપર હાઈ ટેન્શન લાઇનના થાંભલા છે અને એકદમ મસ્ત દ્રશ્ય ક્રિએટ થાય છે. અર્વાચીન અને પ્રાચીન એટલે કુદરતી અને કૃત્રિમ દ્રશ્ય બંને ક્રિએટ થાય છે. અને આ રીતના છે ને, હું આગળ બોલી ગયો કે મોટાભાગનો રોડ કમ્પ્લીટ છે, સાથે સાથે આવા ડાયવર્ઝન પણ આપેલા છે. હવે મુખ્ય હાઈવે રાજકોટ જુનાગઢ વાળો છોડી દીધો છે અને કાગવડ વાળા રોડ ઉપર આવી ગયા છીએ. આ રોડ ઉપરથી કાગવડ પર જવાય. અહીંયા છે ને બ્રિજ બનેલો છે. આ બ્રિજ છે ને એ શેનો બનેલો છે ખબર નથી, કદાચ રેલવે લાઈન કે એવું કંઈ પસાર થતું હોય. અને સામે જો ખોડલધામનું કાગવડનું મંદિર દેખાય છે. મને અત્યારે અહીંથી દેખાય છે, તમને કેમેરામાં દેખાતું હોય કે નહીં ખબર નહીં, પણ અહીંથી ખોડિયારમાંનું મંદિર દેખાય છે. દોસ્તો, આપણે અત્યારે કાગવડમાંથી પસાર થઈ રહ્યા છીએ અને કાગવડ જે જ્યાં ખોડિયાર માતાનું ભવ્ય મંદિર છે એ વિસ્તારમાંથી આપણે એક ગામમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જોઈ લો તમે કાગવડને. હું પણ કાગવડ પહેલી વાર એક્સપ્લોર કરી રહ્યો છું. હાઈવેની નજીક છે પણ છતાં અહીંયા ક્યારેય આવવાનું થાય નહીં. ખોડલધામ કાગવડ આવી ગયું છે પણ આપણે હજી આગળ જવાનું છે. અને પાર્કિંગમાં ગાડીઓ જોતા અને પબ્લિક જોતા એવું લાગે છે કે અંદર પબ્લિક પુષ્કળ હશે, કારણ કે લેવા પટેલ સમાજના કુળદેવી છે અને બધા જ લોકો દર્શન કરવા આવે મારી જેમ. એટલે ટ્રાફિક તો રહેવાનો છે. હમણાં 400 મીટર પછી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને ત્યાં કેવું છે ને જોવાનું છે, ત્યાં પબ્લિક છે કે નહીં. કારણ કે આપણા ઐતિહાસિક સ્થળોમાં છે ને આપણે થોડોક ઓછો રસ છે, ઓછી પબ્લિક હોય છે. અને મારા ઐતિહાસિક સ્થળોના જે વિડીયો છે ને એ બી લોકો ઓછું જોવે છે, કારણ કે એમાં લોકોને ઓછો રસ હોય. ગાડી બહાર પાર્ક કરી દીધી છે, અહીંથી એન્ટ્રી લીધી છે અને આમ જઈ રહ્યા છીએ. કોઈ નથી અમારા બે સિવાય. ખાંભા લીડાની ગુફામાં આવી ગયા છીએ અને અહીંથી કોઈ બેન જતા હતા ને, એમને પૂછ્યું તો એમને એવું કીધું કે નીચે જોવાનું છે અને અમારા બે સિવાય અત્યારે કોઈ નથી. અમે બે બ્લોગ બનાવતા જઈએ છીએ અને ગવર્મેન્ટે ડેવલપ સારું કર્યું છે પણ કોઈ પબ્લિક છે નહીં અહીંયા. ને કોઈ ગાઈડ પણ નથી, કઈ જગ્યાએ જવાનું, કેવી રીતે જવાનું એ છે નહીં કંઈ માહિતી. તો આગળ કોકને પૂછી જોઈએ ગુફાઓ કઈ બાજુ છે. જો અહીંયા ગુફાઓ ચાલુ થાય છે અને આ બહુ જ ગુફાઓનો ઇતિહાસ છે ને આ રીતનું છે. રાજ્ય રક્ષિત સ્મારક છે, ગુજરાત સરકારના હસ્તક છે. અને બુદ્ધ ગુફાઓ એટલે કે જે જગ્યાએ બુદ્ધ ભિક્ષુકોએ અને બુદ્ધ સાધુએ તપ કરેલું હોય ને એને બુદ્ધ ગુફાઓ કહેવામાં આવે છે. અને આ બુદ્ધ ગુફાઓ અહીંથી ચાલુ થઈ છે. પહેલાં ભાઈ ઉપર
હતા ને અહીંયા જે દેખરેખ રાખે ને એણે એવું કીધું કે બહુ જાજુ છે નહીં, બધું તૂટી ફૂટી ગયું છે, તો જોઈ લઈ જેટલું હોય એટલું તમને બતાવું કે અહીંયા બીજું કેટલું સંરક્ષિત છે અને કેટલું તૂટી ગયું. તડકો છે દોસ્તો, તડકામાં તમારા માટે મહેનત કરું છું, બસ આટલું જ છે. આ અને આ બાજુ છે, આ બધી જો અહીંયા મસ્ત ચિત્રો કોતરેલા છે, બૌદ્ધ ભગવાનના છે અને બહુ વર્ષો જૂનું હશે. આ જે ગુફાઓ છે ને મિત્રો, એ ગોંડલથી લગભગ 20 કિલોમીટર દૂર છે અને ભાદર નદીને કિનારે આવેલી છે. અને આ ગુફાઓની વિશેષતા એવી છે કે આ ગુફાની શોધ 1958માં થઈ હતી અને ખાંભાલીડા ગામની બાજુમાં આ ગુફાઓની શોધ થઈ હતી અને પીપી પંડ્યા દ્વારા આ ગુફાઓની શોધ કરવામાં આવેલી. અને આ ગુફામાં 3 સ્તૂપ છે જેને ચૈતન્ય સ્તૂપ કહેવામાં આવે છે. અને આ ગુફાની પ્રવેશ દ્વારની બંને બાજુ છે ને મિત્રો, પદ્મ પાણી અને વ્રજ પાણી બોધિત્વની વિશાળ મૂર્તિઓ કોતરેલી છે. મેં તમને જે 2 મૂર્તિ આગળ બતાવેલી ને એ મૂર્તિ કોતરેલી છે. અને આ છે ને શૈલ કોતરણીમાં કામ કરેલું છે. જે આ જે કોતરણી છે ને એ શૈલ કોતરણીની શૈલીમાં કોતરણી કરેલી છે. અને આ જે જગ્યાએ છે ને ઇતિહાસ લખેલો છે એનો. અને આ જગ્યાએ એ જમાનામાં બહુ સાધુએ તપ કરેલું. જો આ પદ્મવાણી ને એવું લખેલું છે ને એ આખો ઇતિહાસ છે. અને અહીંયા તપ કરેલું અને અહીંયા ખાસા સમય સુધી બહુ સાધુઓ અને ભિક્ષુકો રહેલા. અને 1800 વર્ષ જૂની ગુફાઓ છે અને સુરક્ષિત ગુફાઓ છે. એનું આ સ્ટ્રક્ચર જુઓ, અમુક સ્ટ્રક્ચર જે છે એ નવું બનાવેલું છે અને આધાર આપેલો છે કારણ કે અહીંયા ભૂકંપ આવેલો ને ત્યારે વધારે ડિસ્ટ્રોય થઈ ગયેલું. અને અમુક જે સ્ટ્રક્ચર છે ને એ જૂનું છે. તો દોસ્તો આની મુલાકાત પતી ગઈ છે. સરસ મજાની ઐતિહાસિક સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. અને આ ધાર્મિક સ્થળમાં ખરેખર મુલાકાત લેવાની મજા આવે એવું છે. અહીંયા આવો અને આની મુલાકાત લો અને આપણા ધાર્મિક સ્થળોનું અને આપણા ઐતિહાસિક સ્થળોનું ગૌરવ વધારો. અને ધાર્મિક પ્લસ પ્રાચીન સ્થળ છે એટલે ધાર્મિક અને પ્રાચીન સ્થળનું મહત્ત્વ વધારો. કેવું નિમી, કેવું લાગ્યું? મજા આવે એવું છે ને અહીંયા? હા, ડેવલપ એટલે ખંડિત થયેલું છે એટલે ડેવલપ નથી. સરકારે જો નીચે બધું રાખીને પ્રયત્ન તો કરેલો છે પણ ખંડિત થયેલું છે ને કોઈ આવતું નથી. 2 વસ્તુ છે. આ બધી પણ ગુફાઓ જ હતી પહેલાંના સમયમાં અને અત્યારે છે ને ભૂકંપમાં અને સમયે એને ડિસ્ટ્રોય કરી દીધી છે. એટલે ખાલી આટલા અવશેષો છે. પેલી ગુફાઓ સંપૂર્ણ છે, આ ગુફાઓ પડી ગઈ છે, ખાલી એના અવશેષો વધ્યા છે. દોસ્તો અહીંયા છે ને બાજુમાં બુદ્ધ ગુફા છે ને એની થોડુંક પહેલાં અહીંયા બૌદ્ધ ધર્મનું જ કંઈક બનાવતા હોય એવું લાગે છે. અત્યારે તો તાળું મારેલું છે અને શું છે ખબર નથી. કંઈક પગોડા કે એનું બૌદ્ધ ધર્મનું મંદિર કે એવું કંઈક હશે. જો અશોક સ્તંભમાં 3 સિંહો છે ને એ બી અહીંયા કંડારેલા છે. ઉપર બૌદ્ધ ભગવાન છે અને બૌદ્ધ ભગવાનના અલગ અલગ સિમ્બોલ છે, કળશ છે, કમળ છે, એ બધું છે. અને આ ગેટ સરસ બનાવેલો છે અને પાછળ છે ને એને શું કહેવાય મંદિરને નિમી? મોનેસ્ટ્રી જેવું છે. એટલે મોનેસ્ટ્રી કદાચ બનાવતા હશે. અને પાઠશાળા કે યજ્ઞશાળા કે એવું કંઈક હશે, ખબર નહીં. તમને કોઈને ખબર હોય તો કહેજો. આ રસ્તામાં આવ્યું એટલે તમારી સાથે શેર કરવાનો ટ્રાય કર્યો. તાળું મારેલું છે નકર અંદર જઈને તમને બતાવત. ખાંભા લીડાની મુલાકાત પતાવી દીધી છે. ગુફાઓ સારી છે અને જે મેન્ટેન કરેલી છે ને એ સારી છે અને બાકી મોટાભાગની ડિસ્ટ્રોય થઈ ગઈ છે. ગવર્મેન્ટે મેન્ટેન કરવાનો ટ્રાય કર્યો છે, બધું બહુ મસ્ત બનાવ્યું છે પણ પબ્લિક બહુ આવતી નહીં હોય એટલે કંઈ મેન્ટેન રહ્યું નથી.
પબ્લિક કેવી આવે છે, પ્રેમી પંખીડા આવે છે અહીંયા. બે પ્રેમી પંખીડાને જોયા પ્રેમાલાપ કરતા, એટલે પ્રેમી પંખીડા આવે છે. આપણા જેવા મુલાકાતીઓ ઓછા આવે છે. બાકી ખરેખર આ સદીઓ જૂનું બાંધકામ છે અને સદીઓ જૂનું સ્થળ છે. અને ખરેખર મને બહુ અંદરથી કંઈક અલગ જ અનુભૂતિ થતી હતી જ્યારે હું મુલાકાત લેતો હતો ને ત્યારે. ચોમાસામાં નો ડાઉટ આવાય. ચોમાસામાં આજુબાજુની પ્રકૃતિ એટલી ખીલી હોય ને કે ચોમાસામાં મજા આવે એવું હોય છે અહીંયા. અને ખરેખર ચોમાસામાં આવશો ને તો તમને મજા આવશે. ઉનાળામાં આવશો ને તો તમને એક તો આવા સ્થળો પ્રત્યે અણગમો હોય અને ઉનાળામાં તડકો તમને વધારે હેરાન કરે, એટલે તમે કંઈ જોવો નહીં. ચોમાસામાં કે શિયાળામાં આવો ને તો તમને જોવાની મજા આવશે અને બેસવાની પણ મજા આવશે. અહીંયા બધી વ્યવસ્થા છે. જમવાની વ્યવસ્થા નથી, જમવાનું લઈને આવજો. બાકી બેસવાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા નથી. જમવાનું ને પાણી લઈને આવજો, બાકી મજા આવશે. અડધા દિવસની પિકનિક થઈ જશે આજુબાજુવાળાને તો. અને બે સ્થળ લેવાઈ જશે, ખોડિયાર માતાનું મંદિર કાગવડ અને આ બે સ્થળ લેવાઈ જશે. હવે નિમી મેડમ ના પાડે છે કે ક્યાંય જવું નથી, જુનાગઢ જઈએ. રિટર્નમાં જઈશું ને તો બીજું એક મંદિર એક્સપ્લોર કરવાનું છે. એ બ્લોગ તમે જોતા રહેજો. નવું આ બાજુનું મંદિર છે, એ બી ઐતિહાસિક મંદિર છે, જૂનું મંદિર છે. બહુ ઓછા લોકોને ખબર છે. અહીંના આજુબાજુના લોકોને ખબર છે, બહારના લોકોને ખબર નથી. તો બ્લોગ જોતા રહેજો. કયું મંદિર એક્સપ્લોર કરવા જવાનું છે એ તમને હું આગળ કહીશ. તો દોસ્તો સફર ચાલુ કરી દીધી છે અને હવે સેમ રોડ છે, તો આપણે હાઈવે ઉપર જઈ અને બ્લોગ ચાલુ કરીશું. હાઈવે ઉપર ચડી રહ્યા છીએ. હવે પાછા જુનાગઢ રાજકોટ હાઈવે ઉપર આવી ગયા છીએ. અને આ ગુફાઓ છે ને અહીંથી બહુ દૂર નથી. હાઈવે થી માત્ર 20 થી 25 મિનિટના અંતરે છે. અંદર થોડુંક જવાનું છે. તો હાઈવે ઉપરથી નીકળો તો કાગવડનું જે બોર્ડ આવે ને, કાગવડ જવાનું બોર્ડ, ત્યાં બ્રિજ ચડતા નહીં, બ્રિજ ઉતરી જવાનું અને બ્રિજ માંથી ડાબી બાજુ રસ્તો જશે, ત્યાં લખેલું જ છે કાગવડ ખોડલધામ. બસ એ રસ્તે જશો ને તો પેલા કાગવડ આવશે, પછી ખોડલધામ મંદિર આવશે અને મંદિરથી થોડુંક જ આગળ જશો 3 કિલોમીટર એટલે આ ગુફા આવશે. જેતપુર બાયપાસ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. આપણે આખું જેતપુરને ચક્કર મારવાનો છે ગોળ, અને જેતપુરને બાયપાસ કરવાનું છે. અને 5:30 આપણે પહોંચીશું. 40 મિનિટ છે હવે ઘરે પહોંચવાના, જુનાગઢ પહોંચવાનો. 7:15 નીકળ્યા અને 5:30 પહોંચીશું. આપણે ચોકી વડાલ માંથી પસાર થઈ રહ્યા છીએ. એની પાછળ જોવો ગિરનારનો સીન કેટલો સરસ આવે છે. પાછળની સાઈડમાં ગિરનાર દેખાય છે. પાછળ ગિરનાર અડીખમ ઊભો છે અને મસ્ત સીન આવે છે. વડાલ ચોકીમાં આપણે અત્યારે છીએ અને અહીંથી તમે સીધા નીચેથી જાવ ને તો ભાઈ જુનાગઢમાં એન્ટ્રી લેવાય, પણ આપણે જુનાગઢ બાયપાસ ઉપરથી એન્ટ્રી લેશું. અને હવે ગિરનાર હવે નહીં દેખાય, કારણ કે હવે આપણે આમ વળી જઈશું. સવારમાં પછી તમને બતાવીશ. જુઓ સામેનો રસ્તો ટીપટોપ કન્ડિશનમાં રસ્તો છે. સોમનાથ અહીંથી ફીટ 100 કિલોમીટર છે અને દીવ અહીંથી 182 કિલોમીટર છે. હવે 20 મિનિટ છે, આપણે 20 મિનિટમાં આપણા ઘરે પહોંચી જઈશું. અહીંથી મસ્ત દેખાય ગિરનાર, અહીંથી મસ્ત સીન આવે છે. જોવો દેખાય ને. ઘણા લોકો પેલું પિક્ચર આવ્યું ને, કયું પિક્ચર, લાલો, એના ઉપરથી લોકો ધારતા થઈ ગયા છે કે એમાં બતાવ્યું છે ને કે ગિરનાર કૃષ્ણ ભગવાન હોતા હોય ને એ રીતે શેપનો છે. લોકોને હવે લાગવા માંડ્યું. પહેલા નહોતું લાગતું પણ હવે લાગવા માંડ્યું. અને આ બ્રિજ થી નીચેથી તમે આમ ડાબી બાજુ સીધા જાવ ને તો જુનાગઢ સિટીમાં એન્ટર થવાય. પણ આપણે છે ને બાયપાસ ઉપરથી ધોરાજી રોડ ઉપરથી જુનાગઢ સિટીમાં એન્ટર થશું. હવે અહીંયા BPCL નો કોકો પંપ હતો ઝાંઝરા ચોકડીથી પહેલા, ત્યાં પેટ્રોલ ભરાયું છે અને 2000નું પેટ્રોલ, 21 લીટર ફીટ પેટ્રોલ આવ્યું. પેટ્રોલ ભરાવીને નીકળ્યા છીએ. ટોટલ અમે 466 કિલોમીટર ચલાવી ગાડી અને હવે 3 કિલોમીટર જેવું થશે. તો દોસ્તો
આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. અહીંયા ટ્રાફિક જામ છે. આશા કરીશ કે તમને મારો આ બ્લોગ ગમ્યો હશે. આજે ગરમીને કારણે કાગવડ તમને બતાવી ના શક્યા, તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.